કેરવાડા મંદિર પરિસરમાં 20 ફૂટ ઊંચા ત્રિશૂળ સ્તંભની વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરાઈ। આમોદ તાલુકાના કેરવાડા ગામના મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદેવ અને અંબાજી માતાના મંદિરની મધ્યમાં 20 ફૂટ ઊંચા ત્રિશૂળ સ્તંભની વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરવામાં આવી હતી। ત્રિશૂળ સ્તંભ પર 3 બાય 3 ફૂટનું સ્ટીલનું ત્રિશૂળ સ્થાપિત કરી ટ્રસ્ટીઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી। મંદિર ટ્રસ્ટના મંત્રી ડોક્ટર યોગેશ કોઠારીના આયોજન અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ સંગ્રામસિંહ કપલેટિયા સહિત ટ્રસ્ટીઓ, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્રિશૂળ સ્તંભના નિર્માણ માટે વિનોદભાઈ રણછોડભાઈ પ્રજાપતિ, કિશોરસિંહ નટવરસિંહ કપલેટિયા તથા મહેન્દ્રસિંહ જસવંતસિંહ કપલેટિયા દ્વારા દાન આપવામાં આવ્યું હતું। ભરતભાઈ મહારાજે વિધિવત પૂજા કરાવી સ્તંભનું સ્થાપન કરાવ્યું હતું। કાર્યક્રમમાં કેરવાડા સરપંચ વિલાસબેન, સંજયસિંહ રાજ સહિત ગામના આગેવાનો તથા યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાઓ તેમજ ત્રિશૂળ સ્તંભ તૈયાર કરનાર કારીગર આઈએ પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજ રોજ કેરવાડા મંદિર ટ્રસ્ટના ઉપક્રમે દેવાધિદેવ મહાદેવ અને જગતજનની માં અંબાજીના શક્તિના પ્રતીક સમા ત્રિશૂલ સ્તંભનું વિધિવત મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ સાથે પ્રસ્થાપ કરવામાં આવ્યું। મંદિરના પરિસરમાં ઊભા કરાયેલા શક્તિ સ્તંભનું આયોજન સમગ્ર ગામ લોકોના સહકારથી સંપન્ન થયું અને એની પૂજા વિધિમાં તમામ નાના મોટા બધા લોકો, બહેનો પણ સામેલ થઈ। ગામના સરપંચ શ્રીમતી વિલાસબેન રાજ, ટ્રસ્ટી મંડળના સભ્યો સંજયસિંહ રાજ, દશરથસિંહ જાદવ, કિશોરસિંહ કપલેટિયા, એ ઉપરાંત બાકીના બધા વડીલો અને યુવા એડમિન અને આ કામમાં ફાળો આપનાર અર્પણસિંહ પરમાર, યુવરાજસિંહ પરમાર, યુવરાજ રાઠોડ, રવિગીરી ગોસ્વામી, આ બધાના સફળ પ્રયત્નથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો।